જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? તમે બધા મજામાં જઈશો અને આપણે મળી ગયા છીએ ફરી એક બ્લોગની સાથે. તો આજે જામનગરમાં મેરેથોનનું આયોજન કરવામાં આવેલું હતું અને અમે લોકો ત્યાં હતા રનિંગમાં. 5:30 વાગ્યાના અહીં આવી ગયા હતા, પણ છે ને 7 વાગે ચાલુ કરવામાં આવ્યો અમારો રાઉન્ડ હતો ને. બહુ લેટ થયું અને અમે પાછા જઈએ છીએ હવે ત્યાંથી હોસ્ટેલે જઈ અને હજી એક જગ્યાએ જવાનું છે, પણ એ તમારા માટે સરપ્રાઈઝ છે. તો અમે લોકોએ રનિંગ કમ્પ્લીટ કરી લીધું. કેવા થઈ ગયા? બહુ થાકી ગયા ભાઈ, પૂરું થઈ ગયું. હવે જઈને ગાડી લઈને નીકળી જાય અને પછી હોસ્ટેલે જઈને તમે જોતા રહેજો આગળ અને જોઈ લેજો આગળ શું છે અને શું ને આપણે ક્યાં જવાના છીએ ને તમારા માટે સરપ્રાઈઝ છે. ઓકે, જો અમારે આગળ બી જાય છે ઘણા, હજી પાછળ બી છે, હજી આયલા આવે છે. ચાલો આગળ મળીએ આપણે. તો ગાઈસ ફાઇનલી તમને મારું લુક જોઈને ખબર પડી જ ગઈ હશે કે હું ક્યાં જાઉં છું. તો હું જાઉં છું ફોટોશૂટ માટે. નવરાત્રિ આવે તો કેદીનો વિચાર તો કરતી હતી પણ મેળ જ નહોતો આવતો, એટલે આજે ફાઇનલી મેળ આવી ગયો. તો ફોટોશૂટ કરાવી આવીએ. નવરાત્રિ આવે અને ફોટોશૂટ ના કરાવી એવું તો બને જ નહીં, એટલે ફોટોશૂટ કરાવી આવી જલ્દી. મોડું થઈ ગયું, આજે મેરેથોન હતું, થાકી ગયા, શ્વાસ ચડી ગયા. તો પૂરું એ પણ ફોટોશૂટ તો કરવાનું છે. હું લોકેશન ઉપર જઈ રહી અને લોકેશન ઉપર જઈને આપણે જલ્દી ફોટોશૂટ કરી નાખીએ. બાકી હમણાં તડકો તો જો કે થઈ ગયો, બહુ બધા તડકો થઈ જાય અને બધા અહીંયા ફોટા બી સારા નહીં આવે. તો કેમેરા હોય તો કાંઈ વાંધો ન આવે, બટ તો બી આગળ જલ્દી કમ્પ્લેટ કરી નાખીએ અને હું તમને લોકેશન ઉપર જઈને મળું. તો મિત્રો આજે બીજો દિવસ થઈ ગયો છે. મેં કાલે તમને એવું કીધું હતું કે હું લોકેશન ઉપર જઈને તમને બતાવું અને બધું કરું, પણ ત્યાં પહોંચીને એક અમે લોકેશન ગોતતા ગયા હતા ને તો ચાર્જિંગ કંઈ પૂરું થઈ ગયું, ઉતરી ગયું હતું મારું અને ફોન સ્વિચ ઓફ થવાની તૈયારી હતી. એટલે મેં કીધું હવે, અને ટાઈમ નહીં નહોતો એટલે મેં કીધું હવે રહેવા દઉં. માંડ થયું અને બહુ સાંજે લેટ થઈ ગયું હતું એમ જોઈને, તો બહુ ટાઈમ લાગી ગયો હતો. એટલે કાલનો દિવસ આપણે મળી ના શક્યા. કાલ તો મેં કીધું હતું બતાવીશ પણ મેળ ના આવ્યો. એટલે આજે અમે લોકો અત્યારે બપોર હે, બહુ તડકો છે અને અમે લોકો કપડાં લેવા આવ્યા. મારી એક ફ્રેન્ડને છે ને કપડાં લેવાના છે ને તો કે જાવું, તો મેં કીધું વાંધો નહીં, હાલ આપણે આટો મારી આવી. બપોરે બોલો તમે વિચાર કરો જ્યારે કોણ આવતું છે. અમે લોકો આવ્યા તો એ કપડાં લે છે અને અમે લોકો આવ્યા દરબારગઢ એને લેવા હતા ને તો મેં કીધું હાલ બીજું શું. અમે લોકો દરબારગઢ આવ્યા, થોડું ઘણું લેવાનું છે એ લઈ એ લે છે અને મેં કીધું હાલો હું તમને કહી દઉં જરીક કે આવી રીતે આમ હતું, એટલે હું કાલે તમને બતાવી ના શકી. તો મિત્રો અમે ખરીદી કરતાં ધીમે ધીમે આગળ હાલ્યા ગયા અને એમ તો ઘણું બધું લઈને આવ્યું, પણ હજી એક બે વસ્તુ જે લેવાની છે ને એ મળતી નથી. તો હવે ટ્રાય કરીએ, જો ગોતીએ મળી જાય તો ઠીક છે, બાકી કદાચ પાછો ધક્કો થાય કે શું થાય કંઈ નક્કી નથી. એ લોકો નીકળ્યા હોય તો હજી એક બે વસ્તુ બાકી લેતા જાય ને એટલે તડકો બહુ છે. આમ તો જો મિત્રો તમે આવામાં ખરેખર કોઈથી નીકળાય નહીં, ગજબ છે. અને આ જો બેન નાસ્તો કરે છે આપણે, કે તું બી લઈ લે. મેં કીધું ના હું તો ખાઈ નહીં. અત્યારે એક તો ગરમી એટલી પડે ને કંઈ ખાવું ભાવે નહીં, એમ પાણી 10 પીધા રાખે. એટલે વેલેરા લઈ લેજો, મળી જાય તો સારું છે. બાકી અમારે એ સાઈડ જોઈ લેવું કે મળે તો, પણ એ બાજુ મને નથી લાગતું મળી જાય. એટલા માટે તમે લોકો અહીંયા ધક્કો ખાધો કે મળી જાય તો ઉપાડી નહીં. હાલો અમે લોકો જરીક આગળ જોઈ લઈએ, મળી જાય તો ઠીક છે, બાકી હાલ્યા જઈએ. તડકો હઈત બહારનો છે. હા ભાઈ, ભાદરવો મહિનાનો તડકો હોય એટલે ખાડી નાખે. મિત્રો અમારે બધી વસ્તુ લેવાઈ ગઈ, થોડી ઘણી બાકી ગઈ, થોડી ઘણી લેવાઈ ગઈ. તો અમે લોકો જઈને હવે નીકળી ગયા. તડકો બહુ ખતરનાક અને સાંજે તો ખરેખર મને માથું એટલું ચડ્યું હતું ને ઉઈ ગઈ. તો આપણે કાલે સાંજે બ્લોગ પૂરો કરી નાખ્યો, કાલે સાંજે પૂરો થાય એમ જ નતો. હું ઉઈ ગઈ હતી, હોસ્ટેલે પહોંચી ડાયરેક્ટ અમે લોકો લઈને નીકળી ગયા છીએ. હું અને એક ફ્રેન્ડ છે અમારી, જલ્દી હોસ્ટેલે પહોંચી જાય અને થોડી ઘણી વસ્તુઓ બાકી નહીં તો ક્યારેક નિરાશે ટાઈમ